જીએસટીવી હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે। તો મહત્વના જે સમાચાર, ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે। સેન્સેક્સ 75,527 પોઈન્ટની સપાટી પર પહોંચ્યો છે। નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। જે મહત્વના સમાચારો હાલમાં સામે આવી રહ્યા છે। ભારતીય શેર માર્કેટમાં કડાકો જોવાઈ રહ્યો છે। નિફ્ટી 22,943 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે। તો વૈશ્વિક બજારની ભારતીય શેર બજાર પર અસરો જોવા મળી રહી છે। ભારતીય શેર બજારમાં સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક જે બજારો છે તેની અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે। નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો કડાકો નોંધાયો છે। નિફ્ટી 22,943 પોઈન્ટની સપાટી પર પહોંચ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો। વૈશ્વિક બજારની ભારતીય શેર બજાર પર અસર જોવા મળી રહી છે। 750 પોઈન્ટનો સેન્સેક્સમાં કડાકો, જ્યારે કે નિફ્ટીમાં 300 પોઈન્ટનો કડાકો છે। સેન્સેક્સ 75,527 પોઈન્ટની સપાટી પર જોવા મળી રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવાઈ રહ્યો છે। નિફ્ટી 22,943 પોઈન્ટની સપાટી પર જોવાઈ રહ્યો છે। વૈશ્વિક જે બજારો છે તેની અસર ભારતીય શેર બજાર પર જોવા મળી રહી છે, જેના કારણે આ કડાકો નોંધાયો છે। તો ભારતીય શેર બજારમાં કડાકો જોવાઈ રહ્યો છે। સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળી રહ્યો છે।